બ્લોકેજ હૃદયની કોરોનરી આર્ટરીમાં બનવામાં ઘણા કોલેસ્ટ્રોલના પ્રકાર કામ કરે છે, જેમ કે એલડીએલ બેડ કોલેસ્ટ્રોલ, અને તેમાં પણ સ્મોલ પાર્ટિકલ્સ ઓફ ધ એલડીએલ બેડ કોલેસ્ટ્રોલ કે જે જલ્દી ઓક્સિડાઇઝ થાય છે અને બ્લડમાંથી હૃદયની દિવાલને ક્રોસ કરીને કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ બનાવે. બીજું એપોલાઇપોપ્રોટીન બી, કે જે જીનેટિકલી આવતું હોય, તેમજ ડાયટરી ફેક્ટર. જો તમે બહુ જ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ એટલે કે ખાંડવાળો પદાર્થ ખાતા હો, અથવા સ્ટીકી પદાર્થ ખાતા હો ચરબીવાળો, તો એપોલાઇપોપ્રોટીન બી, જંક ફૂડ, ફ્રાઈડ ફૂડ, જંક ફૂડ એટલે કે આજે ફોરેન કન્ટ્રીઝના ફ્રેન્ચાઇઝીઓ બધી હોય છે, મેકડોનાલ્ડ ને કેએફસી, કે જે ડીપ ફ્રાઈડ ફૂડ પામોલિનમાં બનાવતી હોય આઈટમો, જેમ કે પિઝા, બર્ગર્સ, આ બધું બહુ જ ડેમેજિંગ છે. અને તે એપોલાઇપોપ્રોટીન બી એવું સ્ટીકી ગ્લુ છે કે તે હૃદયની દિવાલોને ચોંટી જાય. પછી આવે એલપી સ્મોલ એ, લાઇપોપ્રોટીન સ્મોલ એ, એક જીનેટિક ફેક્ટર છે. જીનેટિક હિસ્ટ્રી હોય તેને એલપીએ વધારે આવે, અને તે ખૂબ જ ચિંતાજનક વાત છે. બહુ સ્ટીકી ગ્લુ છે, દિવાલોને ચોંટી જાય અને લિપિડ પેરોક્સિડેશન કરે. માટે બ્લોકેજ મોસ્ટલી થતા હોય છે એ આ લિપિડ પેરોક્સિડેશન, એલડીએલ કોલેસ્ટ્રોલ વધારે હોય અને સોજો વધારે હોય એટલે બ્લોકેજ થતા હોય છે. પણ કહેવાનો મતલબ એ છે કે જે સોજો છે તે આપણે HSCRP દ્વારા આપણે જોઈ શકીએ, એ બ્લડ ટેસ્ટ દ્વારા. એટલે લિપિડ પ્રોફાઇલ, એપોલાઇપોપ્રોટીન બી, લાઇપોપ્રોટીન સ્મોલ એ, HSCRP, આ બધા ટેસ્ટ કરાવવા તો ખૂબ જ જરૂરી છે. એન્જિયોગ્રાફીમાં લોકો જે બ્લોકેજ જોવા માટે જતા હોય છે તે ખૂબ જ ખોટી વાત છે. કારણ કે બ્લોકેજ, તમારી એકવાર એન્જિયોગ્રાફી થાય એટલે તમને બ્લોકેજ, નાના મોટા બ્લોકેજને ડૉક્ટર ધારે તે રીતના પર્સન્ટેજ બતાવી શકે છે. એમાં કોઈ અલ્ટ્રાસાઉન્ડ કે આઈવસ હોતું નથી, કે FFR ટેકનોલોજીનો યુઝ નથી થતો. એટલે હંમેશા એન્જિયોગ્રાફીમાં તમને પછી ચાર્ટ ઉપર બ્લુ પેન કે બ્લેક પેનથી ગ્રાફ બનાવીને આપે કે આટલા આટલા બ્લોકેજ છે. એટલે એ બ્લોકેજ તમારા મનમાં ઘર કરી જાય. હવે ડૉક્ટર રોજની 20 એન્જિયોગ્રાફી કરતો હોય કે 10 કરતો હોય, એ તો ફટાફટ એન્જિયોગ્રાફી કરીને કાગળ ઉપર બ્લોકેજ બતાવીને જતો રહે, અને એના મનમાંથી તો વસ્તુ નીકળી પણ જાય. પણ તમને જે બ્લોકેજ બતાવે તે તમારા મનમાં ઘર કરી જાય, અને તે સ્ટ્રેસ કેમિકલ્સ, કોર્ટિઝોલ અને બીજા ફાઇટ કેમિકલ્સ, જેમ કે એડ્રીનાલિન, કોર્ટિકોલ, કેટેકોલેમાઇન્સ વગેરેને રિલીઝ કરે, અને તે તમારા હૃદયરોગને વધારે જટિલ બનાવે, બીપી વધારે, વાઝો કન્સ્ટ્રિક્શન કરે, તેમજ ડાયાબિટીસ પણ વધારે, જો તમને ડાયાબિટીસ હોય. એટલે સ્ટ્રેસ તમારો જબરજસ્ત વધી જાય. માટે નો ડાઉટ આપણને એવું થાય કે બ્લોકેજ જોવા છે, તો બ્લોકેજ જોવા માટે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી આવે છે. તે પણ એની સ્પેસિફિસિટી, સેન્સિટિવિટી, એક્યુરસીની 75% ઉપર છે, કે જે કન્વેન્શનલ એન્જિયોગ્રાફી કરતાં પણ સારી છે, કારણ કે મશીનમાંથી જજમેન્ટ આવે. તેમજ માયોકાર્ડિયલ પરફ્યુઝન
સ્કેન બહુ સરસ ટેસ્ટ છે કે હૃદયના કયા ભાગને બ્લડ નથી પહોંચતું, એટલે એના પરથી અંદાજ નીકળે કે કઈ આર્ટરી બ્લોક છે. તેમજ 2D ઇકો ઇઝ અ વન્ડરફુલ ટેસ્ટ વિધાઉટ ઇન્વેઝન, એ મસ્ટ કરાવવો જરૂરી છે. તેના પરથી હૃદયની હેલ્ધીનેસનો ખ્યાલ આવે, વાલ્વ્યુલર સ્ટ્રક્ચરનો ખ્યાલ આવે. એટલે આ બધા ટેસ્ટ પહેલાં કરાવવા, એ કંઈ તરત એન્જિયોગ્રાફીમાં ઇમરજન્સી સિવાય દોડી ના જવું. ઇમરજન્સીમાં પણ ગોલ્ડન અવર્સમાં જ સ્ટેન્ટ મૂકે ત્યારે એન્જિયોગ્રાફી કરવી પડે. એટલે અમેરિકન હાર્ટ એસોસિએશને કહેલું કે ભાઈ ગોલ્ડન અવર્સમાં તમે એન્જિયોગ્રાફી કરાવો અને તો સ્ટેન્ટ તમે મૂકી શકો ચેસ્ટ પેન રિલીફ માટે. હવે અમારી પાસે ECP ટ્રીટમેન્ટ લેવા એન્જિયોગ્રાફી પછી સ્ટેન્ટ મુકાયેલા અને બાયપાસ સર્જરી પણ કરાયેલા પેશન્ટો આવે છે. કેમ? કારણ કે બંને પ્રોસિજરો કુદરતની વિરુદ્ધ છે. તમે કુદરતની વિરુદ્ધ જાઓ એટલે એક્સેપ્ટ કરે જ નહીં. હવે બાયપાસ છે તો બ્લોક તો કંઈ છીપિયાથી કાઢતા નથી, પણ બ્લોકની ઉપર અને નીચે જે નળી છે તેમાં બીજી આર્ટરી લઈ છાતીમાંથી કે હાથમાંથી આર્ટરી લઈને બ્લોક લગાવતા હોય છે, અથવા મલ્ટિપલ બ્લોક લગાવવા હોય તો પગમાંથી વેઇન સેફિનસ લઈ અને રિવર્સ કરી અને પછી બ્લોકની ઉપરને નીચે બ્લોક લગાવ, એટલે સાદા મારીને જોઈન્ટ કરતા હોય છે. એટલે એ પણ વહેલા મોડા 3-4 વર્ષ 5 વર્ષમાં ફરી રીબ્લોકેજ થતા હોય છે, પ્લેટલેટ્સને, ખરાબ કોલેસ્ટ્રોલને, કેલ્શિયમને વગેરેથી. એટલે અને સ્ટેન્ટ તો ઓલરેડી પ્રોથમ્બોટિક છે, ઇટ ઇઝ આઉટસાઇડ થિંગ. એટલે સ્ટેન્ટ તો તમે એમ માનો કે સ્ટેન્ટ સ્મૂથ મસલથી કવર્ડ હોય છે, નહીં તો એ માથાથી પગ સુધી ફરતો હોય એકવાર નાખ્યા પછી, પણ એ કવર્ડ હોય. ત્યાં પ્લેટલેટ્સ, ખરાબ ચરબી, લિપિડ પેરોક્સિડેશન, ઇન્ફ્લેમેશન, કેલ્સિફિકેશન વગેરે થતું હોય અને સ્ટેન્ટ રિસ્ટિનોસિસ થઈ જાય. ઘણીવાર ઘણા લોકો લોહી પાતળું કરવાની દવા સ્ટેન્ટ પછી બંધ કરી દે તો લોહીનો ગઠ્ઠો થઈ જાય, તો સ્ટેન્ટ થ્રોમ્બોસિસ થાય, તો જબરજસ્ત ઇમરજન્સી કહેવાય. એટલે એ કોઈ અક્ષીર ઇલાજ નથી, જસ્ટ ફોર અને પેઇન રિલીફ માટે એનો ઉપયોગ કરી શકે. બાકી અમેરિકન હાર્ટ એસોસિએશન કે વર્લ્ડ કોલેજ ઓફ કાર્ડિયોલોજી કહે છે કે સ્ટેન્ટ હાર્ટ એટેક અને ડેથ પ્રિવેન્ટ નથી કરતો, છતાં લોકો કરાવે છે બીક ના મારે. બાકી ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ એઝ પર ઇસ્કેમિયા ટ્રાયલ, કરેજ ટ્રાયલ, સેટર્ન ટ્રાયલ, એસ્ટેરોઇડ ટ્રાયલ, આ બધા પરથી પુરવાર થયું છે કે ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ બ્લોકેજને રિવર્સ કરે છે. અને ECP ટ્રીટમેન્ટ નેચરલ કોલેટરલ કરે, એન્જિયોજિનેસિસ, આર્ટિરિયોજિનેસિસ દ્વારા કોલેટરલાઇઝેશનથી માયોકાર્ડિયલ પરફ્યુઝન વધે, નવી રક્તવાહિનીઓ ઉત્પન્ન થાય અને રીરૂટિંગ ઓફ ધ બ્લડ ફ્લો થાય બ્લોકેજવાળી આર્ટરીની આજુબાજુ, અને બ્લોકેજવાળી આર્ટરી પણ, કલ્પિત આર્ટરી પણ ખુલે. ધીસ ઇઝ ધ સાયન્સ ઓફ ECP. અને જ્યારે હાર્ટ આ બધી જે પ્રોસેસ છે કે હાર્ટ રિલેક્સ હોય ત્યારે પગમાંથી પ્રેશર આપવામાં આવે સેન્ટ્રલ એઓર્ટામાં જઈ, અને તે આ કોરોનરી પરફ્યુઝન પ્રેશર વધારે, માયોકાર્ડિયલ પરફ્યુઝન વધારે અને નવી રક્તવાહિનીઓ બનાવે. ECP વેનસિટન પણ વધારતું હોય છે, એટલે કાર્ડિયક આઉટપુટ, કાર્ડિયક ઇન્ડેક્સ વધે. પણ ઘણા કાર્ડિયોલોજિસ્ટનો ક્વેશ્ચન હોય છે કે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર હોય તો ECP કામ કરે. યસ, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરમાં અલગ પ્રોટોકોલ હોય છે. એ હૃદયને કોરોનરી પરફ્યુઝન વધારવા માટે, અને જ્યારે હૃદય કોન્ટ્રેક્ટ થાય ત્યારે બેલ્ટ પગમાં બાંધેલા ન્યુમેટિક કફ ઓટોમેટિક રિલેક્સ થાય, અને તમને રિલેક્સ થયા પછી હૃદયનો આફ્ટર લોડ ઘટે, એટલે રેઝિસ્ટન્સ ઘટે,
આવી સતત 1 કલાકની પ્રક્રિયાથી હૃદયમાં એવા કેમિકલ ડેવલપ થાય કે જે બ્લડ સર્ક્યુલેશનમાં ઇન્ફ્લેમેટરી એક્ટિવિટી ઓછી કરી દે, હૃદયનું આફ્ટરલોડ ઘટે એટલે હૃદયનું પમ્પિંગ વધે. સાથે સાથે જો ડીકન્જેસ્ટેડ હાર્ટ ફેલિયર હોય તો વેનસ રિટર્ન ને આર્ટિરિયલ રિટર્ન બંને વધવાથી કોરોનરી પરફ્યુઝન પ્રેશર વધે. જો કન્જેસ્ટેડ હાર્ટ ફેલિયર હોય તો તેના પ્રોટોકોલ અલગ હોય છે. માટે અમે લોકો જે કામ કરીએ છીએ બાયપાસ અને સ્ટેન્ટના અગેન્સ્ટમાં, કારણ કે આ બધી જૂની પદ્ધતિઓ છે. ECP ઇઝ અ ન્યૂ ઇન્વેન્શન અને તે બાયપાસમાં આઈએબીપી યુઝ થાય છે તેમ નોન સર્જિકલ આઈએબીપી છે. એટલે અમે લોકો આઈ એમ માયસેલ્ફ ઇટસેલ્ફ ઇઝ અ બોર્ડ સર્ટિફાઈડ ECP સ્પેશિયાલિસ્ટ અને કાર્ડિયોલોજીમાં તો ફેલોશિપ લીધેલી જ હોય આફ્ટર ગ્રેજ્યુએશન. અને સાયન્ટિફિક રીતે જે સર્ટિફિકેટ અમને ગ્રાઉન્ડ લેવલે ટ્રેનિંગ આપ્યા પછી મળે છે, એક્ઝામ પાસ કરવી પડે છે, એ સર્ટિફિકેટ એ અમારા માટે ખૂબ જ જરૂરી છે, જે અમને ઇન્ટરનેશનલ બોડી દ્વારા આપવામાં આવે છે. એટલે અત્યારે ECPનું બહુ જ પ્રોફેશનલાઇઝેશન થઈ ગયું છે. લોકો દિલ્હીના 2-3 ડૉક્ટરો ફ્રેન્ચાઇઝીઓ આપી દે પૈસા લઈને. એમનું નામ ચડી જાય એટલે અનમેડિકલ નોન મેડિકલ માણસને ફ્રેન્ચાઇઝી આપી દે અને પેલો પછી ગમે તેવા ડૉક્ટરોને હાયર કરી, સસ્તા ડૉક્ટરોને, અને પછી સેન્ટર ચલાવે ને કેસ બગાડે. એટલે ECPનું નામ કાર્ડિયોલોજી ફેટર્નિટીમાં હજુ તે લોકો કન્વિન્સ નથી થતા. પણ હું કાર્ડિયોલોજી ઇન્વેસિવ કાર્ડિયોલોજી ફેટર્નિટીને સાથે ડિસ્કસ કરવા તૈયાર છું કે ભાઈ રિયલ ECP કન્સલ્ટન્ટ સાથે તમે પોડકાસ્ટ કરો અને મિકેનિઝમ સમજો. એમને FDA એને અપ્રૂવ ન કર્યું હોય, પરંતુ ઇન્ડિયામાં એનું પ્રોફેશનલાઇઝેશન અને માફિયાઓના હાથમાં જતી રહી છે ECP ટ્રીટમેન્ટ. એટલે આ બધું થઈ રહ્યું છે. ખોટા રિવ્યુઓ લખાવે, લાખો રૂપિયા, હજારો રૂપિયા ખર્ચીને, અને પોતાનો બિઝનેસ બહુ મોટો જેવો બતાવે. હવે પૈસા ખર્ચીને તો બધું થાય, પણ ગ્રાઉન્ડ લેવલે તમે શું કામ કરો છો, તમારી પાસે એની ડિગ્રી છે. આજે DM ડૉક્ટર હોય પણ એને ECP ના આવડે, એ સ્ટેન્ટ જ નાખે, એવી વાત છે. એટલે આજે હું એમ કહું કે હું MD છું કે DM છું, પણ તમે ECPનું સર્ટિફિકેટ ટ્રેનિંગનું લીધું છે ઇન્ટરનેશનલ બોડી પાસેથી. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માટે ECP ટ્રીટમેન્ટ ટ્રેન્ડ આર્થોથી લેવાથી તમારું હૃદય બગડતું તો નથી જ. હા, ઘણા પેશન્ટ્સ એકદમ ઓછું પમ્પિંગ હોય, 20%, 15%, તેમાં ઇન્ટ્રિન્સિક માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટિલિટી વધે અને પમ્પિંગ માંડ 5-10% વધે. એ પણ સોને પે સુહાગા છે. બાયપાસને સ્ટેન્ટિંગમાં તો પમ્પિંગ ઘટે છે. હા, અમુક દવાઓ છે કે જે આર્ની છે, ડેપા છે, કે વર્ક્યુઓ વેરિસિક્યુએટ છે, તે તમારે હાર્ટનું પમ્પિંગ વધારી શકે તેવો ક્લેમ કરે છે. સાથે સાથે તે પણ ચાલુ રાખવાની હોય છે, ડિપેન્ડ્સ ઓન ધ પેશન્ટ્સ કન્ડિશન. એટલે અમે લોકો ટ્રેન્ડ મેડિસિન પ્રોટોકોલ, ડાયટ, લાઈફમાં ચેન્જીસ, પ્રોપર સ્લીપ, સ્ટ્રેસ રિલીવિંગ એક્સરસાઇઝ અને ECP થી પેશન્ટનું હાર્ટ એકદમ નેચરલ બાયપાસને રેજ્યુનેટ કરીને હાર્ટનું પમ્પિંગ વધારીએ છીએ. નોર્મલી 30% પમ્પિંગવાળા, 35% પમ્પિંગવાળા પેશન્ટો આવે કે જેમાં કોરોનરીના આર્ટરીનો પ્રોક્સિમલ પોર્શન બ્લોક થયેલો હોય, એવા લોકોને હાર્ટનો મસલ વધારે ડેમેજ થયો હોય, તો એવા લોકોને પણ જબરજસ્ત ફાયદો થઈ જાય, પમ્પિંગ નોર્મલ થઈ જાય છે ECP દ્વારા. એટલે ECP ઇઝ અ ફંડામેન્ટલ સાયન્ટિફિક ટ્રીટમેન્ટ.
It is far better than bypass and stent, particularly in diabetic or kidney disease or cerebrovascular accident, stroke. હોસ્પિટલોમાં શું થાય છે કે એન્જિયોગ્રાફી કરીને ચકરડા બતાવે તમને અને પછી દવાઓ એકદમ ઓછા પાવરની લખે, એટલે ફરી તમને ચેસ્ટ પેઇન સામાન્ય થયું એટલે તમે ભાગો, અને ભાગો એટલે સીધું સ્ટેન્ટ અથવા બાયપાસ. આ એક બહુ મોટું પોલિટિક્સ છે. એટલે તમારે આ બધાથી બચવું હોય તો સમજદાર થવું પડે આપણે, અને ખોરાકમાં જળમૂળથી ફેરફાર, દવાઓ પ્રોપર, અને ECPનો ટ્રેન ડૉક્ટર જોડે ટ્રીટમેન્ટ કોર્સ. લાઈફ તમારી બદલાઈ જશે. થેન્ક યુ.